શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે મહામાસ એટલે કે માઘ માસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશી વિશે જાણીશું। આ એકાદશી જીવનમાં વિજય અપાવનાર છે। આ દિવસે શું કરવું અને શું ન કરવું, વિષ્ણુ ભગવાનની પૂજા કેવી રીતે કરવી, એકાદશીનો મહિમા શું છે, તે બધું જ આજે જાણીશું। જો આ માહિતી તમને ઉપયોગી લાગે તો લાઇક અને શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા વિડીયો તમને હંમેશા મળતા રહે। ઓમ શ્રી વિષ્ણવે નમઃ। સૌપ્રથમ આપણે એકાદશીનો મહિમા જાણીશું। એકાદશી એટલે માસની 11મી તિથિ, જે સુદ અને વદ પક્ષ બંનેમાં આવે છે। આ દિવસના સ્વામી વિષ્ણુ ભગવાન છે। ધાર્મિક ગ્રંથોમાં લખ્યું છે કે એકાદશી તિથિ સાક્ષાત મહામાયા જોગમાયાનું સ્વરૂપ છે, એટલે વિષ્ણુ ભગવાનના અંગમાંથી પ્રગટ થયેલી દેવી છે। આ દિવસનો ઉપવાસ એ સર્વશ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે। એકાદશીનું વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે, વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે। એકાદશીનું મહાત્મ્ય જાણીએ તો મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશી વિજયા એકાદશી તરીકે ઓળખાય છે। પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી રામે લંકા પર વિજય મેળવવા આ એકાદશીનું વ્રત રાખ્યું હતું અને તેનું પરિણામ એ હતું કે તેમને રાવણ પર વિજય મેળવ્યો હતો। તેથી જે કોઈ વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે છે તેને જીવનમાં વિજય, યશ, ધન અને કુળવૃદ્ધિ મળે છે। આ એકાદશી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરનારી છે અને જીવનની દરેક મુશ્કેલીઓ દૂર કરે છે। આપણે એ જાણીશું કે વિજયા એકાદશીનું મુહૂર્ત શું છે। એકાદશી તિથિ પ્રારંભ 23 ફેબ્રુઆરી 2025ને બપોરે લગભગ 2 વાગ્યે પ્રારંભ થશે અને 24 ફેબ્રુઆરી 2025ને બપોરે 1:45 એકાદશી સમાપ્ત થશે। હવે વ્રત રાખવાનો સમય જોઈએ તો 24 ફેબ્રુઆરી 2025એ વ્રત રાખી શકાય અને પારણાનો સમય 25 ફેબ્રુઆરી 2025ને સવારે 6:50થી લઈ 9 વાગ્યા સુધીમાં એટલે કે દ્વાદશી તિથિએ કરી શકાય। આ દિવસે જરૂરિયાતમંદોને દાન, પશુ પક્ષીઓની સેવા અને બ્રાહ્મણોને દક્ષિણા આપવી શુભ માનવામાં આવે છે। એકાદશીની પૂજા વિધિ જોઈએ તો સવારમાં વહેલા ઉઠીને શારીરિક શુદ્ધિ પછી શ્રી વિષ્ણુની પૂજા કરવી, વિષ્ણુ ભગવાનની મૂર્તિ અથવા ફોટાનો અભિષેક કરવો, પંચામૃત, દૂધ, દહીં, ઘી, ખાંડ, મધ વડે સ્નાન કરાવવું, શુદ્ધ જળથી પુનઃ સ્નાન કરાવી ભગવાનને સુંદર વસ્ત્રો પહેરાવવા, માખણ, મિશ્રી, ફળ અને મીઠાઈનો ભોગ ચડાવવો, તુલસી દળ ધરવી અને ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવું, વિષ્ણુ સહસ્ત્રનામ પઠન, ગીતા પાઠ અથવા હરિકીર્તન કરવું, હરિમંદિર દર્શન કરવા અને જરૂરિયાતમંદોને દાન કરવું, સપ્તદાન એટલે કે 7 અનાજ અને કળશ સ્થાપન કરીને પૂજન કરવું। આ દિવસે સાત્વિક આહાર લેવો, નિંદા ચુગલીથી દૂર રહેવું અને સકારાત્મક વિચારધારા રાખવી। વિજયા એકાદશીની વ્રત કથા હવે સાંભળીએ તો એક વખત દેવર્ષિ નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું, વિજયા એકાદશીનું વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? ત્યારે બ્રહ્માજીએ કહ્યું, ત્રેતાયુગમાં જ્યારે રાવણ સીતાજીનું હરણ કરીને લંકા લઈ ગયો હતો ત્યારે ભગવાન શ્રી રામ લંકા પર વિજય માટે ઉચિત ઉપાય શોધી રહ્યા હતા। ત્યારે લક્ષ્મણજીના જણાવ્યા પ્રમાણે શ્રી રામ બગદાલભ્ય મુનિ પાસે ગયા અને તેમની પાસે લંકા વિજય માટે ઉકેલ માગ્યો। મુનિએ તેમને વિજયા એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપી। ભગવાન શ્રી રામે વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી સમુદ્ર પાર કરી લંકા પર ચઢાઈ કરી અને રાવણનો નાશ કર્યો। વિજયા એકાદશીનો ઉપદેશ એ છે કે વિજયા એકાદશી જીવનની દરેક મુશ્કેલીઓ દૂર કરે છે। જે લોકો આ વ્રત કરે છે તેઓને સફળતા, ધન, સંપત્તિ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે। આ એકાદશી ખાસ કરીને વિજય અને શુભ ફળ પ્રદાન કરનારી એકાદશી છે। તેથી જો તમે જીવનમાં વિજય અને શુભ ફળ મેળવવા માગતા હો તો વિજયા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। જય શ્રી હરિ। મિત્રો, જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી તમે આવનારા દરેક મહત્વપૂર્ણ વિડીયો સમયસર જોઈ શકો। ધન્યવાદ। મિત્રો, નવા વિડીયોમાં ફરી મળીશું નવી માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।